નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ. મળી ગયા છે આજે એક મિત્રો અગત્યના વિડીયોની સાથે અને વિડીયોની અંદર વાત કરીએ તો તમે મિત્રો ઘણા બધા વિડીયો દેખ્યા હશે કે મૂળો ખાવાથી આ ફાયદો થાય છે, આ ફાયદો થાય છે. પણ મિત્રો આજે આપણે એવા વિડીયોની અંદર વાત કરવાના છીએ કે મૂળાની સાથે જો મિત્રો હું કહું છું એ વસ્તુ જો મિત્રો ખાવામાં આવે તો આપણા શરીરની અંદર ઘણી બધું નુકસાન થાય છે અને આડઅસરો થાય છે, જેના લીધે આપણું શરીરની અંદર બીમારીઓ થાય છે. એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. મિત્રો ઘણા બધા લોકોને ખબર હોતી નથી કે મૂળાની સાથે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ, એ વિશે આપણે વાત કરવાના છીએ. તો આજે ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ. આયુર્વેદ પ્રમાણે મિત્રો વાત કરીએ તો મિત્રો તમારે છે તે મૂળાની સાથે દહીં, જે મિત્રો આપણે દહીં કહીએ છીએ દહીં, એ મિત્રો તમારે ક્યારે પણ ખાવું જોઈએ નહીં. એટલે કે મિત્રો દહીં અને મૂળ છે એ બપોર પછી મિત્રો મિશ્ર કરીને તમારે મિત્રો ક્યારે ખાવું ના જોઈએ, જેના લીધે આપણા શરીરની અંદર ગેસનું પ્રમાણ વધે છે. એટલે કે આપણા શરીરની અંદર ગેસ થાય છે, જેના લીધે આપણો આફરી આવી જાય છે અને પછી મિત્રો આપણે એવા એડકર આવે છે કે જેના લીધે આપણે કોઈ પણ ખાઈએ તો પણ આપણે મૂળાનો એડકર આવે છે અને વધારે પ્રમાણની અંદર વાત કરીએ તો મિત્રો તમને અપચો પણ થઈ જાય છે અને જલ્દીથી તેનું મિત્રો પાચન થતું નથી. તે માટે મિત્રો તમારે દહીંની સાથે મૂળો કે મૂળાની સાથે દહીં બપોર પછી ક્યારે ખાવું ના જોઈએ, જેને મિત્રો તમારે ધ્યાન રાખવું જોઈએ. આ વિડીયોની અંદર મિત્રો તમે બધા ભાઈઓ સુધી શેર કરો. જો મિત્રો તમે દહીંની સાથે મૂળો કે મૂળાની સાથે દહીં ખાતા હોય તો આ વિડીયો મિત્રો જોઈને તમે ના ખાતા, જેના લીધે તમને છે તો મિત્રો ગેસ થાય છે, પાચનની અંદર છે તો મિત્રો પાચન થતું નથી. એવા મિત્રો ઘણા બધા મિત્રો પ્રોબ્લેમ બની શકે છે. તે માટે મિત્રો તમે વિડીયો દેખી અને આ એટલો ઉપયોગ કરો અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. ભારત માતા કી જય.